नमस्कार दर्शक मित्रों, अब तकना लोकप्रिय कार्यक्रम चाय पे चर्चा में आपનું स्वागत है। दोस्तों, चूंटणी पहला मफतना ढंढेरा 1 फेब्रुआरीए केन्द्रना नाણામંત્રી बजेट रजू करवाना है, पण ए पहला 5 राज्यों चूंटणी ज्यां थवानी छे ए राज्यों में लोकोने मफतनी लाणी करवाना ढंढेरा शुरू थई गया है। तो आ विषय पर चर्चा करवा आज अपना स्टूडियो में एवं 2 निष्णातो उपस्थित है। शिवलाल भाई योगेश्वरे आपનું स्वागत है। नमस्कार। नमस्कार शिवलाल भाई, सौथी पहला तो मारे आपने पूछवानुं छे कि चूंटणी ढंढेरानी पहला राजकीय पक्षोए जे पोतपोतानी रीते मफतना ढंढेरा पीटी दीधा छे ए केटला अंशे योग्य छे? साहेब, આપણો સારો સવાલ છે। મફત શબ્દ એ એક સત્તાધારી પાર્ટી અથવા કોઈ વિપક્ષનો આ એક પ્રોપરગંડા છે। એક આપને હું સમજાવું કે આપણે ત્યાં કોઈ ડ્રાઈવર કે નાનો માણસ એ નોકરી કરતો એનો પગાર આશરે આપણે 10,000 12,000 જેવું હોય। બરાબર। એ સવારથી કોઈ પણ એ આપ જાણો છો કે પૂરો 12,000 ખર્ચી નાખે તો જ એનું ઘર હાલે। તમામમાં આપણે જીએસટી 18% ઉઘરાવીએ છીએ। બરાબર। 18 જે કે 18 થી 24 જે હોય એ ઉઘરાવી છે, એટલે એ ઇનડાયરેક્ટલી નહીં ડાયરેક્ટ 1,800 રૂપિયા ટેક્સ ભરે જ છે। બરાબર। પહેલી વાત। હવે આપણું જે બંધારણ છે એમાં એક હું એમ કહું કે કલમ કદાચ 20 કમાં એવું લખેલું છે કે 6 વર્ષથી માંડી અને 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી છે। હવે એમાંથી કેન્દ્ર અને રાજ્ય ક્યાંક ને ક્યાંક એનો હાથ ખેંચી અને એ પ્રાઇવેટ કરી દે। એટલે હું એક સામાન્ય માણસને હું એક આપને એક એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિનો 10,000 12,000 પગાર છે, એનું ફેમિલીમાં આપ સમજો છો કે 2 માણસ હશે, 2 બાળકો હશે, કદાચ વૃદ્ધ એમના ભેગા હોય કે ન હોય, પણ આપણે 4 કે 5 વ્યક્તિ સંભાળીને ચાલો। એમનો મેડિકલ ખર્ચ, નાનો મોટો દવાનો ખર્ચ, બીજો કે એને 2 બાળકો ભણાવવાના છે એનો ખર્ચ, એનો વીજળીનો ખર્ચ, અને એનો જે બાકી શિક્ષણ માટે આ ખર્ચમાં આપને લાગે છે કે આ માણસનું પૂરું થાય? બકાલાવાળો છે, મોચી છે, રેકડીવાળો છે, આ બધાની આપ મધ્યમ કે એક લેવલનું વાત કરો છો। હવે આ બધા ટેક્સ પે કરે છે તો એ ટેક્સમાંથી એમને વળતર મળવું જોઈએ। જેમ આપણે મિનિસ્ટરોને કેમ કે આટલી વીજળી ગાડી, હજી તો ગાડી કાંઈ 12-15,000 કિલોમીટર ઓલા 2 લાખ કિલોમીટર ના આવેલી હોય તા તો નવી ને એમાં તો 12 કરોડની 10 કરોડની ને એવી ગાડીઓ લઈ છે। તો આ પૈસા પ્રજાને માટે આપણે વાપરવામાં આવે અને મફત કરતાં સહાય અથવા એનો જીવન નિર્વાહ, કારણ કે આપણે હજી ત્યાં સુધી ક્લિયર કરી જ નથી શીખ્યા કે 2 દીકરા દીકરી 2 મા બાપ અને પોતે આનું થઈ અને જીવન નિર્વાહમાં કેટલો ખર્ચ થાય એને આપણે હજી આપણું નીતિ આયોગ કે કાંઈ કરી જ નથી શીખ્યા। એટલે એમના આધારે જે થઈ શકે તો આ વસ્તુ આપવી જરૂરી છે અને આપે એને મફત કરતાં આપણે એને સહાય કે જીવન નિર્વાહમાં જેમ નોકરિયાતને આપણે પગાર આપીને એ પગાર શબ્દ કરતાં જીવન નિર્વાહ ભથ્થું શબ્દ યોગ્ય છે। એટલે મફત એ આને મફત ના કહી શકાય। તમે મફતની માટે બીજી વ્યાખ્યાઓ એવી ઘણી છે અને એ આપે એ મફત કહેવાય છે। બરાબર। શિવલાલભાઈ, હું તમે જે વાત કરી એમાંથી પ્રશ્ન પાછો પૂછવા માગું છું, પણ પહેલાં યોગેશ્વરભાઈને આ જ પ્રશ્ન પૂછી લઉં કે ઉત્તર પ્રદેશની ચૂંટણી ને જે 5 રાજ્યોની ચૂંટણી છે એમાં જાહેરાતો થઈ ગઈ છે, આટલી વીજળી તમને અમે જ સત્તા ઉપર આવશું તો આપી દેશું, પેન્શન આપી દેશું, આમ કરશું તેમ કરશું। થોડીક વાત તમારી પાસે જ સાંભળવી છે। હવે એમાં એવું છે કે મફત આપવાથી આપણે પ્રજાને નમાલી કરી નાખી છે। એટલે અમારો પક્ષ ક્યારેય મફત આપવાના અને એને પ્રજાને લોભમાં લેવામાં ક્યારેય હોતો નથી। અને અમારો પ્રદેશમાં એટલે કે उत्तर प्रदेश में भाजपा इसलिए आवश्यक है क्योंकि हमें कानून का राज चाहिए। हमें हिस्ट्री शीटर थाना ना चलाए ऐसा राज चाहिए, अपराधी सरकार ना चलाए ऐसा हमें राज चाहिए। उत्तर प्रदेश में भ्रष्टाचारियों पर अंकुश बना रहे ऐसा राज चाहिए, माफियाओं के खिलाफ बुलडोजर चलता रहे ऐसा राज चाहिए, गरीबों को किसी के सामने हाथ न फैलाना पड़े, उसको पूरी रोजगारी मिले ऐसा राज हमें उत्तर प्रदेश में चाहिए। एक्सप्रेस वे जीवन की रफ्तार बढ़ाती रहे, पुष्टिकरण की राजनीति ना हो ऐसा राज हमें चाहिए, सरकारी भर्ती में पारदर्शिता बनी रहे ऐसा राज हमें चाहिए, और इस कोरोना की महामारी में किसी को तकलीफ ना हो ऐसा राज हमें चाहिए।
और हर जिले में एक मेडिकल कॉलेज की स्थापना हो, ऐसा राज हमें चाहिए। हमें किसी को मुफ्त में नहीं देना, हमें हमारी प्रजा को प्रगतिशील बनाना है, हिम्मतवर बनाना है, ताकतवर बनाना है, अपने पैरों पे खड़ी रहे वैसा बनाना है। और बहन बेटियों की इज्जत के साथ किसी गुंडा लोग खिलवाड़ ना कर सके, ऐसा राज चाहिए। तो इसलिए हमें उत्तर प्रदेश में भाजपा का शासन चाहिए। એ તો યોગેશ્વરભાઈ યોગી આદિત્યનાથના શબ્દો આપ બોલી રહ્યા છો। સવાલ મારો એ છે કે મફતની રાજનીતિ જે અમે तो આ मफत જાહેર में કરી- हमने आपको बताया ना सर जी कि भाई मफत में हम किसी को कुछ देना नहीं चाहते, हम उसको रोजगार देना चाहते हैं, हम उसको काम देना चाहते हैं, तो वो अपने पैरों पे खड़ा रहे। हमारे यहाँ बोलते हैं कि भाई किसी कोई ट्रस्ट होता है तो वो खाना देते हैं, तो टोकन दर में खाना देते हैं, जैसे कि 5 रुपीज़ वो एक थाली का लेता है, तो वो मुफ्त में नहीं होता है। तो खाने वाला को भी ऐसा लगे कि भाई हमने कुछ पैसा देकर किया है, तो उसको भी ऐसा ना लगे कि भाई हम ऐसे मुफ्त में ले रहे हैं। तो हमारा बेस ये है। શિવલાલભાઈ તમે જે વાત કરી કે ભાઈ એને ભથ્થું જીવન નિર્વાહ ભથ્થું કહેવું જોઈએ અથવા તો લોકોને જે આપીએ છીએ મફત નથી, તો ચૂંટણી ટાઈમે જ કેમ આવી જાહેરાતો થાય છે? ચૂંટણી પહેલાં જ્યારે ચૂંટણી જાહેર થાય છે ત્યારે જ રાજકીય પક્ષો, અખિલેશ યાદવ હોય કે આપ હોય કે આ હોય, હું કોઈ એક પક્ષની વાત નથી કરતો, પણ જે લોકો જાહેરાત કરે છે પછી કેમ કંઈ યાદ નથી આવતું? આ બધી જાહેરાતો પહેલાં જ કેમ થાય છે ચૂંટણી જીતવા માટે? સાહેબ, આમ આદમી પાર્ટી દિલ્હીમાં 7 વર્ષથી શાસનમાં છે, આ બીજી ટર્મ છે, પહેલી ટર્મમાંથી આમ મફત શબ્દ જે કાંઈ આપણે જે વાત કરો છો એ મફતમાં એક લિમિટ છે। પહેલી તો વસ્તુ હું આપને એક બહુ ક્લિયર કહું કે સાહેબે એવું કીધું કે અમે પગ ઉપર ઊભા રહેવા દઈએ, એને અમે રોજગાર આપી, પણ આપ એટલું નીતિ આયોગમાંથી નક્કી તો કરો કે હું પગ પર ઊભો રહું કે હું આખા દીમાં ખાઉં, મારો ખર્ચ કેટલો થાય? હવે આજની તારીખે ગુજરાતની બદનસીબ એ છે કે ગુજરાતનું મિનિમમ વેજીસ કોઈ પણ ડ્રાઈવરનો પગાર કે ગમે એ પકડો પીએફ ઈએસઆઈસીમાં તો 9,600 હું પગાર દઉં તો એ થઈ શકે। આજ વિચાર કરો કે 9,600 તમે પગાર દો તો મેં ખરાવ્યા કે એ શિક્ષણની ફી ભરી શકશે? કારણ કે સ્કૂલો બંધ કરી દીધી। બંધ કરવાનું કારણ શું? કે આપણને જે આવડત નથી। નકર હું આપને એક બીજી વસ્તુ આમાં વચ્ચે બ્રેક કરીને કહું છું કે રાજકોટ આરએમસીનું બજેટ 112 કરોડ રૂપિયા, નગર પ્રાથમિક શિક્ષણનું ખાલી પ્રાઇમરીનું કહું છું, એમાં 103 કરોડ પગાર છે। 103 કરોડ પગાર જો હું આપી શકતા હો તમે અને આપતા હોય તો ત્યાં શિક્ષણ સારું શું કામ નથી? પ્રાઇવેટ સ્કૂલો શું કામ થઈ? હાલો પ્રાઇવેટ કરી નાખો, તમારે ઓછું કરવું તો 103 કરોડ રૂપિયાના તમે વિદ્યાર્થીને મલ્ટીપ્લાય કરી અને ગરીબ વિદ્યાર્થીને ફીમાં આપી દો, ફ્રીમાં આપી દો કે ભાઈ તમારી ફી ભરી દો, તો મફત તમે પગાર ને બધું દો છો પણ વળતર લેતા નથી। બીજી વાત કરી કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમારે એક આપણે દિલ્હીની અંદરનો વાત કરીએ તો માણસને જીવન જીવવા માટે કે કેટલું જોઈએ તો 700 લીટર, કારણ કે આપણે જે WHO અથવા જે વૈજ્ઞાનિક સિદ્ધાંતો કે જેની આધારે કે એક વ્યક્તિને 135 લીટર પાણી જોઈએ પર ડે, તો 6 જણાને કેટલું પાણી જોઈએ? એટલે દિલ્હી સરકારે એવું નક્કી કર્યું કે આના 700 લીટર પાણી આપણે આપવું। બરાબર, 700થી ઉપર જો પાણીનો કોઈ વપરાશ કરશે કે જોઈ તો એને આપણે પૈસા લેવું। પછી મધ્યમ વર્ગને વીજળી કેટલી જોઈ કે ભાઈ લાઇટ પંખો આનતેન કરે વાંચન કરે તો 200 યુનિટ સુધી જોઈ, 200 યુનિટ ઉપર આવશે તો એને આપણે પૈસા લેવું। તો એક આપ જોશો કે મધ્યમ અને નાના વર્ગ એના માટે એને મદદરૂપ હેલ્પ થાય એટલી જ આપણે આપી છે। એમાં મફત કરતાં એક સહાય છે, ઉપરનું વાપરે કે છે એને આપી, કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે બહુ વધારે ઉપયોગ કરે કે કોમર્શિયલ એમાં આપતા નથી। એટલે પહેલી વસ્તુ તો એ છે કે રોજગાર કે પગભર કે સુશાસન એને શું કહી ગયા આપણે? રોજગારીની વ્યાખ્યા શું? કે તમે 22 રૂપિયા, 28 રૂપિયા, 50 રૂપિયા, 200 રૂપિયા રોજ દો એ રોજગાર છે? તમે 30 દિવસના 6,000 રૂપિયા, 300 રૂપિયામાં કેટલા દી પગાર દો? અને આને છે ને વાઘા જુદા પહેરવામાં આવે છે। તમે મા અમૃતમ કાર્ડ દો તો એ તમે મફત નથી આપતા, તમે 5 રૂપિયામાંથી ઓલું એક ખોલીને બેઠા છો તો એ તમે મફત નથી આપતા। અને તમે એમ કહો છો કે અમે ટોકન લઈ દઈ, તો આમાં અમે ક્યાં કરોડો લઈ છીએ? આ ટોકન જ છે। પણ એક વખતનો સમાજ, એક વખતનું લેવલ, એક લેવલની આવક નાગરિકની સેટ થાય પછી આ ન દઈ શકાય, પણ નથી એટલે આપણે સહાય કરવી પડે છે। બરાબર।
યોગેશ્વરભાઈ, શિવલાલભાઈએ જે વાતો કરી, ભાજપ સરકારની સામેની કેટલીક વાતો કરી એમણે કે ભાઈ તમે મા અમૃતમ કાર્ડ આપો એ મફત જી. નથી, આ મફત નથી. જી તો અમે જે કરીએ છીએ એને તમે કરો છો બે એક જ છે. બરાબર. તમે હમણાં એમ કીધું કે અમે એવું નથી કરતા, અમારી પાર્ટી એવું નથી કરતા. તમારી પાસે એમનો કઈ જવાબ છે એમના એમનો પ્રશ્નનો? જવાબ ચોક્કસ જવાબ છે એમનો. હવે એમ કહે છે કે તમે આરએમસીના બજેટમાં સ્કૂલને આટલા કરોડ ફાળવા, બધું બરોબર છે. તો તમે કમ્પેર કરો કે પહેલાં જે સરકારી સ્કૂલો હતી ને હવે સારા સારા વર્ગના વિદ્યાર્થી, સારા સારા વર્ગના બાળકો સરકારી સ્કૂલમાં ભણે જ છે. આજે પ્રાઇવેટાઇઝેશન છે તો છે, પણ સામે સરકારી સ્કૂલોનું રિઝલ્ટ પણ એકદમ સરસ હોય છે. પહેલાં તમે રેલવેના પ્લેટફોર્મ જુઓ અને હવે રેલવેના પ્લેટફોર્મ જુઓ, કેટલા સરસ ને એકદમ ક્લીન થઈ ગયા છે. પહેલાં સરકારી તમે દવાખાના જુઓ અને હવેનું સરકારી દવાખાના જુઓ. આજની તારીખમાં રાજકોટના સરકારી દવાખાનામાં જે અદ્યતન MRI ને CT સ્કેનના જે મશીનરી છે એવી રાજકોટની કોઈ પ્રાઇવેટ, ઇવન હોકાર્ડ અને સ્ટર્લિંગમાં પણ નથી. બરાબર. એ વાત તમે જાણી શકો છો. અને ત્યાં તમે ડોક્ટરો જેટલા નિષ્ણાંત છે સરકારી હોસ્પિટલમાં, એવા નિષ્ણાંત ડોક્ટરો પણ તમને પ્રાઇવેટમાં નહીં મળે. બીજી એમને વાત કરી કે ભાઈ મા અમૃતમ કાર્ડ, તો એ તો જીવનની પ્રાથમિક આવશ્યકતા છે, એ મફત નથી. એ તો જિંદગીમાં બે શરીરનું સુખ તો હર કોઈ આજે માણસને, હર કોઈ હ્યુમન બિંગને આવશ્યકતા છે. તો એના માટે એ મા અમૃતમ કાર્ડ છે કે ભાઈ નાના માણસને સારી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવવી હોય તો એટલા માટે એ મા અમૃતમ કાર્ડ આપણે ભાજપ સરકારે હર કોઈ છેવાડાના માનવી સુધી પહોંચી શકે સારી જગ્યાએ, એટલા માટે એ કાઢી આપવામાં આવ્યું છે. બરાબર એટલે એ ખોટો એમનો વિરોધ કરે છે. પછી પાણીની એમને વાત કરી, તો જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પાણીની કેટલી તકલીફ હતી અને રાત્રે ટાંકા આવતા, એ આપને પણ ખ્યાલ હશે અને શિવલાલભાઈ આપને પણ ખ્યાલ હશે. તો અત્યારે નર્મદાથી બધાય ડેમ ભરી દે છે સૌરાષ્ટ્રના, અને ઉનાળામાં ક્યારેય પાણીની માટે પ્રજાને કોઈને તરસવું પડ્યું નથી. એટલે પાણી માટે એકદમ સુખાકારી નિર્ણય અમારી ભાજપ સરકારે કરેલો છે. આપણે ઊભા થઈ જઈને હાથ ઊંચો કરીને એવડી તો લાઈન છે. અને ત્યારે કોંગ્રેસ એમ કહેતી કે આ ક્યારેય પાણી આવવાનું જ નથી. પણ ઉનાળામાં પણ આપણા એકય અત્યારે જે આજી ને ન્યારી ડેમ છે ને, એ નર્મદા યોજનાના નર્મદાના પાણીથી ભરાયેલા છે, વરસાદથી નથી ભરાયેલા. એટલે પાણીનો તો જેટલું ભાજપ સરકારે પ્રજા માટે કર્યું છે એટલું તો કોઈ બીજી સરકારની કોઈ વિચારી પણ ન શકે, એટલું સરસ કામ ભાજપ સરકારે કરેલું છે. બરાબર. યોગેશ્વરભાઈ, તમારા જવાબમાં પાછું શિવલાલભાઈને કંઈક પ્રશ્ન છે એ કહેવા માંગે છે. એટલે મારો એમાં પહેલો પ્રશ્ન એ તો કે મા અમૃતમ કાર્ડ સારી સુવિધાનો અને દયાગાન આંતેન આવે તો બે જ એક જ છે કે દિલ્હીની અંદર ભેદભાવ નથી. દિલ્હી સરકારમાં કોઈ પણ હોસ્પિટલમાં જઈ અને દવા લઈ શકે બોલું અને એના માટે કોઈ કાર્ડ કેવી વ્યવસ્થા નથી. એ ખાલી આરોગ્યના માટે તમે વાત કરો છો. શિક્ષણ માટે એને તમે વીજળી મફત આપી દો, એને તમે બધી વસ્તુ મફત આપી દો, અનાજ તમે મફત આપી દો છો, તો તમે પ્રજાને આજે નપુસક કરો છો. પ્રજાને એના પગ ઉપર ઊભું રહેવાનું હોય છે. આજે આરોગ્યની વસ્તુ બરોબર છે કે ચાલો ઠીક છે, પણ શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ આપવું, શિક્ષણ અહીંયા આપી જ છે ને, અમે શિક્ષણ એકદમ સરસ આપી છે. તમે જ વાત કરી, મને ભણે બતાવો શિવલાલભાઈ, તમે જ વાત કરી કે ભાઈ આપણે આટલું બજેટ આરએમસી આપ્યું તો એનો મતલબ શું થયો? સારા સારા વર્ગના લોકો, એના બાળકો આપણે સરકારી સ્કૂલમાં ભણે જ છે. લીકેજીસ છે, બજેટ આપ્યું પણ અહીંયા ઉપયોગ નથી આવતો. 100% ઉપયોગ થાય છે. તમે કોને કીધું ઉપયોગ નથી થતો? આજની તારીખે આરએમસી માં કેટલા સ્ટુડન્ટ છે સાહેબ? 1700 સ્ટુડન્ટ, 1700 ના એડમિશન આમ આદમી પાર્ટી અપાવ્યા. તમે પ્રોપર રીતે તમારી પાસે આંકડા ખોટા આવ્યા છે. તમે એકવાર ફરીથી આંકડા કઢાવો, તમને ખ્યાલ આવી જશે. તાજેતરમાં મારી પાસે છે, તમને સત્ય માહિતીનો ખ્યાલ આવી જશે. શિવલાલભાઈ, તમારા આંકડા ખોટા છે. સરસ સરસ સરસ. હવે હું આગળ ઉપરની વાત તમને બંનેને પૂછવા માંગુ છું કે રાજકીય પક્ષોએ ચૂંટણી ટાઈમે પ્રજાકીય કામો કરવાની જાહેરાતો કરવી જોઈએ કે આવી લાણી કરવાની જાહેરાતો કરવી જોઈએ? શિવલાલભાઈ સાહેબ, એક બજેટની અંદર આપણે એક બહુ દુઃખ સાથે કહું કે જે અશિક્ષિત આપેલા છે ને, કે કળિયુગમાં તમે મને એવું કહો ગાંડો છો એટલે હું ગાંડો જ હોઉં. એક બજેટની અંદર પ્લાનેડ, અનપ્લાનેડ અને વિઝન હોય. દિલ્હી સરકાર જે બજેટ ગયા વર્ષે બજેટ ડિક્લેર કર્યું હોય, એ બજેટ એની વિધાનસભાના પટલમાં પહેલા ગયા વર્ષે જે બજેટ આપ્યું એમાં ક્યાં પૂગ્યા, કેટલો ખર્ચો થયો, ક્યાં ડેફિસિટ, ક્યાં ફિસ્કલ, શું થયું, એના આધારે પહેલી એની ચર્ચા વિચારણા થાય. નવું બજેટ પછી આવે. અને તોય આ સરકાર, આપ મફતની વાત કરો છો ને, તોય આ સરકાર, દિલ્હી સરકાર નફામાં છે. તોય હવે હું આપને અહીંની વાત કરું
હું ખાલી કેટલો વહીવટ કઈ ટાઈપનો છે એ સમજાવું. આપણા બજેટ નો ડાઉટ બહુ મોટા છે, સારા છે, આપે છે. આપ્યા પછી શું કેટલી વાર થઈ કેને અહીંયા થઈ? આજ તમે એમ કહો કે મવડી અમારે બ્રિજ બન્યો ગુરુકુળ પાસેનો, એક બ્રિજને 26 કરોડ રૂપિયાનું બજેટ હતું. સાહેબ ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રેસિડન્ટ હતો, બહુ વાર લાગી. અમે ડીઆરએમને મળ્યા, ડીઆરએમને એમ અમે એને જે સાહેબે પ્રશ્ન કરવાનો અમે કર્યો કે અહીંયા બીજેપી શાસન છે તમે દુઃખી કરો છો. ત્યારે એમ કીધું કે પડધરી પાસે બ્રિજ બને છે, માધાપર પાસે યાર્ડની આગળ બને છે. આ ત્રીજો છે. તમારે આરએમસીમાંથી જે ક્વેરી આવે એ ક્વેરી 16 12 મહિના 11 મહિના ફાઇલ કાઢીને બતાવી. સાહેબ દુઃખ સાથે કહેવું પડે એ બ્રિજ 26 કરોડના બદલે 56 કરોડે પૂગ્યો. આ આપણી અણાવડત છે. હવે કોઈ પણની વાત તમે લેશો તમે. બીજું કે જ્યારે સરકાર કામ કરે છે અને કરતી હશે 100 રૂપિયાનું કામ કરે ને એટલે 400 રૂપિયાનો તો પબ્લિસિટી કરે છે. ખોટી એમની વાત છે સાહેબ. બ્રિજની વાત કરે છે તો આજે આપણે આરએમસી માં રાજકોટ મહાનગરમાં ઘણા બ્રિજો આવેલા છે. આપણે કાલાવડ રોડનો જે બ્રિજ છે એ કેટલો સરસ ને સુખાદાયી છે પ્રજા માટે. તો સારા બ્રિજની કેમ એ લોકો વાત નથી કરતા? દરેક બ્રિજમાં તમારે ફિસ્કલ ડેફિસિટ છે જ. ના કોઈ ડેફિશિયન્સી નથી, એકદમ સરસ છે. નવો હમણાં રોકાણ પણ થયું 2 દિવસ પહેલા. આપણે લક્ષ્મીનગરનો બ્રિજ એ કેટલો સરસ અંડર બ્રિજ છે. આપણે કાલાવડ રોડનો અંડર બ્રિજ છે એ કેટલો સરસ છે. આમ્રપાલી ફાટક વાળો બ્રિજ છે એ કેટલો સરસ છે. પેલા બજેટની દ્રષ્ટિએ પણ તમે આજે સારી વસ્તુ લ્યો તો આજે તો એ કિંમતી પ્રેશિયસ હોય તો એમાં માટે ખર્ચો કરવો પડે છે. બજેટની કિંમત કરતા એટલી રકમ વધી એટલી એ તમારા ખોટા આંકડા છે શિવલાલભાઈ, તમારા આંકડા ખોટા છે. સાહેબ આરટીઆઈ માં તમે પ્રોપર આરટીઆઈ કરી રહ્યો અને તમે પ્રોપર આંકડા માહિતી લઈને આવો. એ આંકડા તમારા ખોટા છે. હું તો બોલું અને હવેની તમે જો બજેટની વાત કરો સર તો આ વખતે અમારું ઇલેક્ટ્રોનિક વ્હીકલ ને ગ્રીન એનર્જી ને સપોર્ટ કરશે, બૂસ્ટ કરશે. હું તમને યોગેશભાઈ બજેટ કેવું હશે એવું હમણાં પૂછવાનું છું. પહેલા અત્યારે જે મારે પૂછવાનું છે બંનેને. સૌથી પહેલા યોગેશભાઈ તમે એનો જવાબ આપો કે આવી બધી જાહેરાતો કરવી સાચી ને ખોટી બધા રાજકીય પક્ષો માટે. હું અહીંયા મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ એકની વાત નથી કરતો, બધા માટે આવી જાહેરાતો કરવી માત્ર ચૂંટણી જીતવાનો જ હેતુ હોય છે કે બીજો ખરેખર હેતુ હોય છે? એટલે અમારો પક્ષ તો ક્યારે ખોટી જાહેરાત કરતો જ નથી. મેં તમને કીધું કે ભાઈ કેમ અમારે તો કાનૂનનું રાજ જોઈ છે. હિસ્ટ્રી સીટર માફિયા લોકો સરકાર ન ચલાવે એવું જોઈ છે, અમારે અપરાધી સરકાર ન ચલાવે એવું જોઈ છે. અમારા મુખ્ય મુદ્દા આવો હોય છે. તમે કેમ કીધું કે યોગી આદિત્યનાથના મુદ્દા છે તો એ ભાજપના મુખ્ય મુદ્દા છે. આજે કેમ મેં કીધું ભાઈ એક્સપ્રેસ હાઈવેના હિસાબે જીવનનો નિર્ભાર ચાલ્યા રાખે. અમારા મુખ્ય મુદ્દા આ છે. પુષ્ટિકરણની રાજનીતિ ન હોવી જોઈએ. અમારે મેડિકલ કોલેજ ઉત્તર પ્રદેશના બધા જિલ્લાઓમાં સ્થાપવી છે. અમારા મુખ્ય મુદ્દા ઉત્તર પ્રદેશની ચૂંટણીના આ છે. કોરોના મહામારીમાં આજે પ્રજાને કઈ રીતે લાભ થાય બરાબર એ મુદ્દાઓ અમારા છે. શિવલાલભાઈ, ચૂંટણી જીતવાનો જ હેતુ કે બીજો કઈ હેતુ હોય છે? સાહેબ ચૂંટણી જેમ સાહેબે સારી વાતો કરી. આપ મીડિયા જગતમાંથી આવો છો. સુપ્રીમ કોર્ટની ફટકાર આ બધું આપણે જોયું જ છે કે આપણને 10,600 ને કંઈક એટલા જ કોવિડના મૃત્યુ બનાવ્યા હતા. હમણાં તાજેતરમાં જે સહાયની જાહેરાત થઈ તો 60,000 ઉપર ચૂકવાઈ ગઈ. હજી 30,000ની દેવાની બાકી. એટલે ટોટલ તમે આંકડો લાખ ઉપરનો હોય. એટલે આ બધું. બીજું કે બજેટમાં પ્લાનેડ અને અનપ્લાનેડ બે ખર્ચ આવતા. એ અનપ્લાનેડ ખર્ચ છે એ વાવાઝોડું આ કે આવું આવે. હવે આ ગવર્મેન્ટ આવ્યા પછી બીજેપી ગવર્મેન્ટ આવ્યા પછી એને મર્જ કરી દીધો. કયો પૈસો ક્યાં વાપરે આ તે ઓલું તો એને ખ્યાલ આવતો અને જુદું થતું. અત્યારે સાહેબ હું એક જ કહું છું 100% કરતા હશે, કરે અને કરવાના છે. પણ તમે જાહેરાતનું માધ્યમ તો જુઓ. તમે એની રેલીથી માંડી રેલી અને તમે એની માધ્યમથી ખર્ચા તો જુઓ. આ કઈ રીતે થતું હશે? એમ કે આપણે એવું કરી કે ના થવું જ જોઈએ. પણ હું ચોક્કસ કહીશ કે પ્રજાકીય હેતુ માટેના એક આયોજન હોય છે. હું કેજરીવાલ સાહેબે જે બજેટમાં એમ કહે છે કે હું આમ આપીશ તો એમની પાસે ફંડની એક્સેસ કે જે છે. હું આ બ્રિજ વાત કરતો તો સાહેબે ન સ્વીકાર્યું કે 26 કરોડનો 56 કરોડે જાય. રોહિણીનો બ્રિજમાં 100 કરોડ આમ આદમી પાર્ટીએ બચાવ્યા. એ એને પાણીમાં આપ્યા દે છે તો એ ક્યાંક ને ક્યાંક લીકેજી શેપિંગ છે એ રોકી અને દે. જ્યારે આમાં આ સરકારમાં હું એક જ કહું કે જે વહીવટ છે ને જે
પોલિટિકલી નપુસકતા જે વાત કરીએ ગઈ એ કહું કે રિંગ રોડ આપણે રાજકોટનો રિંગ રોડ કરી છે. કયો રિંગ રોડ થયો પૂરો? હજી એકય રિંગ પૂરી નથી થઈ. અહીંયા તમે જાઓ માલિયાસણથી 100 ફૂટ રિંગ રોડ છે એ પૂરો જ થયો છે ને? નહીં માલિયાસણથી ભાવનગર રોડ અડાડો સર, માલિયાસણથી ભાવનગર રોડ અડાડો ત્યારે રિંગ પૂરી થાય. એ રિંગ રોડ ના કહેવાય. 150 હજી સાહેબ એક બીજું કહું, ત્યાં તમે એક ડિવાઈડર તોડી અને રોડને આમ નથી કરી. એટલે નેતા છે એ નેતાનું કામ કરે જ છે, કરતા હશે, પણ એ ફક્ત ને ફક્ત પાર્ટીના ઝંડા નાન તેની કામ પ્રજાકીય કામમાં જે નેતાએ અંદર ઉતરવું જોઈએ ને એ નથી ઉતરી શકતા. એટલે આપની બજેટ, આપનો ખર્ચ તમે બધું અંદર ઉતરીને જોશો તો વ્યવસ્થિત જો આયોજન શૈક્ષણિક રીતે કે જે બુદ્ધિની રીતે કરે તો યોગ્ય. આ આભાસી બજેટ દેખાડવામાં આવે અને કામ બતાવો ને. હમણાં 1 તારીખે આ બજેટ બહાર પડશે, ગયા બજેટના આંકડા બતાવીને કે અમે આ કર્યું કે ન કર્યું ખબર પડી જાય. પહેલા ગયા વર્ષનું બજેટની સમીક્ષા કરો, પછી નવું મૂકો. બરાબર છે. યોગેશ્વરભાઈ, શિવલાલભાઈ, તમે લોકો રાજકીય નેતાઓ અથવા તમારા જે પદાધિકારીઓ છે એ અર્થશાસ્ત્રના નિષ્ણાતો કેટલા હશે એ આપણે જાણીએ છીએ. એ લોકો અર્થતંત્રને લગતા નિર્ણયોની જાહેરાત કરે. વિદેશોમાં એવું હોય છે કે રાજકીય લોકો પોતાના પક્ષની કે પોતાની વાત કરે અને અર્થતંત્રને લગતી વાતો છે ને અર્થશાસ્ત્રીઓને પૂછીને કરે અથવા તો અર્થશાસ્ત્રીઓ કરે. આપણે ત્યાં તો કોઈ અર્થશાસ્ત્રીની સલાહ લેવામાં નથી આવતી. તમે લોકો જ એક્સપર્ટ છો અર્થશાસ્ત્રના? ના, એવું નથી હોતું. આપણે ત્યાં પણ ઘણા અર્થશાસ્ત્રીઓ હોય છે અને નિષ્ણાંત ઇકોનોમિક્સના માસ્ટર લોકો હોય છે અને એને આપણે એની સલાહ લઈ છીએ. અને નિર્મલા સીતારામનજી છે એ પણ સારા એક ઇકોનોમિસ્ટ છે અને એ અત્યારે આપણા વિત્ત મંત્રી છે અને એ જ આ બજેટ બહાર પાડશે. એટલે આપણું જે બજેટ હશે એ નાના લોકોને લક્ષીને હશે, નાના લોકોને સુખાકારી થાય એવું હશે, કોરોના મહામારીમાં લાભદાયી થાય એવું હશે અને ખાસ કે આપણે ગ્રીન એનર્જી તરફ આપણા દેશને લઈ જવા માગીએ છીએ. એટલે આ બજેટમાં ખાસ આપણે ઇલેક્ટ્રોનિક વ્હીકલ અને બૂસ્ટ કરવા માટેનું આ બજેટ હશે. એટલા માટે આપણે રેગ્યુલર એમને ચાર્જ કરવા માટે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ ચાર્જ કરવા માટે સ્પોટ બનાવવામાં આવશે અને ગ્રીન એનર્જી તરફ આખું રિવોલ્યુશન જશે, જેને કારણે આપણે એન્વાયરમેન્ટને પણ ગ્રીન રાખી શકીએ છીએ અને ઈંધણનો વપરાશ પણ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે આ બજેટ આખું એન્વાયરમેન્ટને ગ્રીન તરફ લઈ જવાવાળું હશે. પહેલું વસ્તુ એ છે. અને બીજું, આ કોરોના મહામારીમાં પ્રજાને કે નીચેના વર્ગને ટેકો રહે, સહાય રહે અને એને જીવન જરૂરિયાત વસ્તુ બધી ઘણી બધી સહાય. આ તમે જેમ કીધું ને કે આગળ ઉપર પૂછું છું શિવલાલભાઈ, અર્થશાસ્ત્રનો મને જવાબ આપો કે તમે લોકો અર્થશાસ્ત્રીઓ છો. તમે એટલે હું વ્યક્તિગત રીતે તમને નથી પૂછતો બંને, ચોક્કસ તમે એટલે તમારા નેતાઓ. અમારા નેતાઓમાં આપ જાણો છો કે કેજરીવાલ એક ઇન્કમ ટેક્સના આર ઓફિસર ફરતા હતા. બીજું હું સાહેબે જે વાત કરી કે ગ્રીન એનર્જી ઉપર નાનતેન છે તો કદાચ વિકાસને જોઈ જ નથી શકતા, એ વિકાસની ઈર્ષા તરીકે જોવે છે. એટલે હું એમની યોગેશ્વરભાઈ પહેલા એમની વાત કરી. સાંભળો, તમને અનુકૂળ હોય તો સ્વીકાર, ન હોય તો આમ જ છે. બિલકુલ તમે તમારી વાત કરી શકો. હું ચોક્કસ કહું છું કે ગ્રીન એનર્જીમાં નાનતેમ કાં તો સાહેબનો અભ્યાસ કે ધ્યાન ઓછું છે. ગ્રીન એનર્જીમાં જે જર્મનીમાં જે એક ડિબેટ હતી કે જે કાંઈ આપણી વર્લ્ડના નેતાઓ ભેગા થયા હોય ત્યારે મોદી સાહેબે 175 ગીગાવોટ ગ્રીન એનર્જી સ્થાપવાનું અહીંયા વચન આપેલું છે. એ પછી આપણે ઘણી એમાં પ્રગતિ કરતા છીએ. પણ હું તમને એક તાજેતરની વાત કરું કે આ શક્ય ક્યારે બને? અમે વાહનને આમ કરશું, વાહનને આમ કરશું, વાહનને આમ કરશું, બસ વાહન જ ગ્રીન એનર્જી નથી. સોલાર છે, વિન્ડ છે કે એના ઉપર આપણે આધારિત થઈ શકશું. સોલારના આઈટમો સાહેબ સ્થાપ્યા જ છે અને સોલારની ઘણી આપો જવાબ, એક જ મિનિટ આપું. સોલાર માટે 4000 મેગાવોટની રાજકોટમાં અરજી આવી. આપ એના વિશે ખૂબ હજી લડાઈ ચાલે છે. એમને ફક્ત ને ફક્ત હું કોઈ પ્રોજેક્ટ કરો ને એટલે એમાં તમારી 28%, 18% સિમેન્ટ, લોખંડ, પછી પેનલ, વાયર, કેબલ, ઇન્વર્ટર, ટ્રાન્સફોર્મર, આ બધાની એક 18% થી 28% જીએસટી ભરતા હોય. એમના માટે ખાલી 25 લાખ સબસિડી હતી, એ હટાવી દીધી. પછી ઇન્ટરેસ્ટ સબસિડી 6% હતી, એ હટાવી દીધી. 4000 મેગાવોટનો પ્રોજેક્ટ ફ્લોપ થઈ ગયો. પ્લસ અધૂરામાં પૂરું કે જે પેનલ આવતી ને એમાં 5% અમારે
એક્સાઇઝ ડ્યુટી લાગાડી હતી એ સીધી 12% કરી નાખી. હવે સાહેબ એક્સાઇઝ ડ્યુટી પહેલા તો છે જ નહીં. શેમાં? એ વાત કરે છે. અરે આપણે નો એક્સાઇઝ ડ્યુટી કોઈ અત્યારે કઈ ડ્યુટી જીએસટી આવતા બધું વન નેશન વન ટેક્સ થઈ ગયો છે. છે ને આપણે કોઈ બી જીએસટી એનો શબ્દ આપણે જીએસટી માં 12% કરી. એક્સાઇઝ હાલો ચાલો છે જ નહીં. જો તમારી પાસે પૂરી માહિતી નથી સર. સાંભળો જીએસટી 12% છે એ સ્વીકારો છો? જીએસટી 12% નથી સાહેબ. અરે પેનલમાં જીએસટી ટ્રાન્સફોર્મરમાં 12% છે. હું આ મીડિયાની સમક્ષ બોલું છું. આપ ખરેખર પહેલા તમે એક્સાઇઝ કહેતા હતા, હવે તમે જીએસટી કહો છો. કાંઈ વાંધો નહીં. એટલે એક વાતની વાત કરવા દો. ઓકે બોલો તમે. બહારથી તમે માલ ઇમ્પોર્ટ કરો ને જી એટલે એને એક્સાઇઝ શબ્દ વાપરતો એને જીએસટી આવી ગયો. એમાં તમે 12% કર્યો છે તો 12% જીએસટી આવી ગયો. જે સોલાર પ્રોજેક્ટ તમારો જે કોસ્ટમાં બનતો એના બદલે કોસ્ટ એટલે અત્યારે બધા એમાંથી નીકળતા જાય. તો આમાં તમે ગ્રીન એનર્જી કઈ રીતે કરશો એ એક વિઝન બોલવું કાંઈક છે. અને બીજું તમે વાહનમાં કરશો તો બેટરી લિથિયમ બેટરી આવે તો બેટરી પ્લાન્ટ માટે આપણી પાસે શું ચાર્જિંગ સ્ટેશન થયા તો ચાર્જિંગ સ્ટેશન શેનાથી ચલાવશો? એના માટે સોલાર પ્રોજેક્ટ કરીને કરવાના છે. એટલે પેટ્રોલ ચોખ્ખી વાત છે ડીઝલના બદલે તમે ઈ વ્હીકલ હલાવશો. પણ જે તમારે કુદરતી સ્ત્રોત લેવાનો છે એ વસ્તુની થઈ ન શકે. બીજી વસ્તુ આપે કીધી કે અમારી પાસે નિષ્ણાંતો ખાતે જે ઇન્કમ ટેક્સ ઓફિસર છે એ ટાઈપના જે કાંઈ એ બજેટ બનાવતા હોય તો ક્યાંથી આવશે ક્યાં જશે. અને જો એની અણઆવડત હોત ને તો આજે દિલ્હીનું આપણી જેમ દેણું હોત. ગુજરાતનું દેણું કેટલું સાહેબને પૂછો તો જીડીપી ગ્રોથ વધ્યો ન હોય ને. ક્યાંય તો આપણા ચોપડે વધ્યો છે. ના આપણા ચોપડે નહીં, બધું કાયદેસર છે. તમે આરટીઆઈ કરો છો તો તમે આરટીઆઈ કરી શકો છો. તો જીડીપી ગ્રોથ છેલ્લા કેટલા વર્ષોમાં આપણો જીડીપી ગ્રોથ વધતો જાય છે. તો એનું કારણ શું? એનું કારણ એ જ કે ભાઈ ભાજપના શાસનમાં જે બજેટ હોય છે એ નાના વર્ગને અનુલક્ષીને હોય છે, આપણા દેશનો વિકાસ કરવાને અનુલક્ષીને હોય છે. એટલે તો જીડીપી ગ્રોથ વધે છે. ઓકે આગળ હવે મારો સવાલ બંને માટે છે. યોગેશ્વર પહેલાં આપ એનો જવાબ આપજો કે આગામી બજેટ જે 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે એમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે તમારી દ્રષ્ટિએ શું હોવું જોઈએ? બરોબર છે. એટલે અમારી દ્રષ્ટિએ પહેલાં તો રાજકોટ અને સૌરાષ્ટ્ર એ આપણા ભારતના એક વિભિન્ન અંગ છે. એટલે જે આખા દેશનું જે હોવું જોઈએ એ જ આપણા રાજકોટ ને સૌરાષ્ટ્રનું હોવું જોઈએ. બધાને ફાયદો થવો જોઈએ. વન નેશન વન ટેક્સ કેમ છે એ જ રીતે આખા દેશનું હિતકારી થાય એવું અમારું બજેટ હશે. અને ખાસ કરીને કે ભાઈ એ પ્રક્રિયાનું સરળીકરણ કરવામાં આવશે અને ઇન્કમ ટેક્સની બાબતમાં સરળતા કરવામાં આવશે. એ અમારી પ્રાથમિકતા હશે. ઓકે શિવલાલભાઈ. સાહેબ બજેટ આપણે સારી વાત કરી કે રાજકોટ અને સૌરાષ્ટ્ર. રાજકોટમાં આપણે બજેટ થોડા સેગમેન્ટ આધારિત હોય છે કે ઘણી જગ્યાએ આપણી પાસે વેસ્ટલેન્ડ હોય તો આપણે સોલાર પ્રોજેક્ટ માટે કંઈ કરી શકીએ. કૃષિને લગતું હોય તો આપણે કૃષિ ડેવલપ કેમ થાય એના માટે થઈ શકે. ત્રીજી વસ્તુ કે આપણે ઇન્ડસ્ટ્રી એટલી બધી કે વર્લ્ડની કોઈ પણ ગાડીની અંદર આપણી કોઈ પાર્ટ્સ ન લાગતો હોય એવું ન બને તો એના આધારિત કંઈ આવે તો સારી વાત છે. ત્રીજી વાત જે સાહેબે એવું કીધું કે ઇન્કમ ટેક્સના અંતે સરળીકરણ એ ખરેખર આ દુઃખની વાત છે કે સરકારો વખતો વખત કોંગ્રેસ ભાજપ કે આ જનતા દળ આવી પણ ક્યારેય એ સુધી પહોંચી નથી શકતી. હું મારો પર્સનલ એક જ એક્ઝામ્પલ આપું કે અમે એક જગ્યાએ 4-5 સમૂહમાં ભેગા થઈને અમે એક જમીન લીધી. જમીનનો દસ્તાવેજ 50 લાખ થયો. 50 લાખમાંથી અમારો એડવોકેટ ભૂલી ગયો એટલે એને TDS કાપવાનો હોય એ ના કાપ્યો. સાહેબ મને 22 દિવસ પહેલાં એક નોટિસ આવી. એ નોટિસમાં મારે TDS ભરવાનો થતો 8,000 જ. 8,000ના મને 12,000 વ્યાજ, પછી મને 18,000 બીજી, 8ની મને 44,000 મારે ભરીને કરવું પડ્યું. જો આ જ વસ્તુ જ્યારે મારો દસ્તાવેજ સરળીકરણ કેને કહેવાય કે નથી TDS કાપ્યો નથી ભર્યો આવડતના હિસાબે ઇશ્યુ થયેલા હશે સાહેબ. બાકી એ શક્ય નથી. પણ એનું પણ તમે રિફંડ લઈ શકો છો ને. એનું તમે રિફંડ માટે એપ્લાય કરી શકો છો. કેવી રીતે થાય? આજે તમારી કઈ ભૂલથી જો એપ્લાય તમે પે કરી દીધા હોય. અરે અમે પે નથી કર્યા, અમારી ભૂલ રહી ગઈ પે. પણ તમારી સિસ્ટમ જ એવી શું કામે છે કે એ લઈ લે દસ્તાવેજ ભાઈ નથી TDS કાપ્યો તો નોંધાય જ નહીં. બીજું સિસ્ટમ સરળ છે પણ તમારી ઈર્ષા દ્રષ્ટિને કારણે તમે સરળ સિસ્ટમ જોઈ નથી શકતા. નહીં પણ હવે સાંભળો હું જવાબ દઉં. તો મેં દસ્તાવેજ કર્યો તો 2016માં. મને 21-22માં શું કામ નોટિસ આ 2 મહિના વરામાં દઈ દો ને. મારું આ ભૂલ છે. તમે 5 વર્ષ લ્યો પછી
5 વર્ષના 1 દિવસના 100 રૂપિયા લેખે દંડ. બરાબર. આને સરળીકરણ કહેવાય. તમે એમ કે તમારી ભૂલ નોટિસ ન આવી હોય, તમે પ્રોપર બધું ચેક કરીને તમે અભ્યાસ કરીને આવજો. તો સાહેબ હું એક જવાબદાર ચેમ્બર ઓફ કોમર્સ નો પ્રેસિડેન્ટ છું. પછી હું અહીંયા એક રાજકોટ તમે એવું ન તમને તમે એમને ગાંડા ન કરો. એક્સાઇઝ આજે 5 વર્ષથી વયું ગયું છે. તમે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રેસિડેન્ટ છો, છતાંય જીએસટી ને તમે એક્સાઇઝ દર્શાવો છો. પણ ઈ ઇમ્પોર્ટ માલ ઉપર ઇમ્પોર્ટમાં ક્યાંય એક્સાઇઝ નથી, ક્યાંય કોઈ જગ્યાએ એક્સાઇઝ 6 વર્ષથી નથી આપણા દેશમાં. શિવલાલભાઈ, આવતું જે બજેટ છે 1 ફેબ્રુઆરીને, એમાં ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે, વેપારીઓ માટે, ઉદ્યોગપતિઓ માટે તમારી અપેક્ષા શું છે? અમારી અપેક્ષા તો એક જ છે કે એક જીએસટી કાળો કાયદામાં અંદર સારું ઘણો પાસા છે, પણ નેગેટિવ પાસું એવું છે કે આપે મારી પાસેથી માલ ખરીદો, આપે મને જીએસટી પે કર્યો, હું સરકારમાં જમા ન કરાવું તો તમારી ઉપર પેનલ્ટી દંડ, આવા બધા જે નિયમો છે ને, અરે ભાઈ મેં લીધો છે, તમે સિસ્ટમ કરો, તમે જેને નથી ભર્યા એની ઉપર દંડો. તો એક આ સુધારો થાય. બાકી ઘણી વસ્તુ ઉપર જીએસટી જે જીવન નિર્વાહની વસ્તુ ઉપર એમાં થોડીક રાહત અથવા સરળીકરણ થાય. બરાબર છે. ટેક્સ દેવામાં વાંધો નથી, ટેક્સ નહીં દો તો હાલશે નહીં, ટેક્સ દેવો જોઈએ. પણ એ દેવામાં ને એમાં, અને આ મેં કીધું ને કે 5 વર્ષ પછી ઓડિટ આવે ને 3 વર્ષ પછી આવે, ભાઈ તમારું કામ અંદર એન્ટર ન થવું જોઈએ, અને થાય તો તમે વર્ષ, મેં ખુદે રજૂઆત કરી છે ત્યારે અમને અધિકારીઓ એવું કીધું કે અમારી પાસે સ્ટાફ અને આ બધી સિસ્ટમની મર્યાદાના હિસાબે અમે નથી કરી શકતા. ભાઈ તમારી મર્યાદા છે એ તમે જાણો, તો એક લિમિટ બાંધ્યો ને કે 2 વર્ષમાં અમે કરી નાખશું. તો જે ધંધા કરે છે સાહેબ, એક બીજી વાત કરું, જીએસટી જે છે ને એ સરળીકરણ જ છે. આપણે વન નેશન વન ટેક્સ એટલે જીએસટી કરવામાં આવ્યું, તો એનાથી વિશેષ સરળીકરણનું કોઈ ઉદાહરણ નથી. આજે કેટલા પ્રકારના ટેક્સ હતા, તો એમાંથી વન નેશન વન ટેક્સ થયો, તો એનાથી બીજું સરળીકરણ શું હોય? તમે સારા શિવલાલભાઈ પાસે સરળીકરણના કંઈક રસ્તા છે, એ આપણે વાત કરે. સરળીકરણની રસ્તા એ જ છે કે જે ટેક્સ જે ભરે છે એને ભરી દીધો, એને કોઈ પણ જાતનો મેં ભરી દીધો, હું રસીદ બતાવી દો તો હું છૂટવો છું. પછી મેં આગળ વેચ્યો કે મારા ઉપરવાળે ટેક્સ નથી ભર્યો, મેં માલ ખરીદો અને મેં ટેક્સ એને મેં ચૂકવી દીધું, મારું પેમેન્ટની હું ડિટેલ દઈ દઉં, તો એને મને મારા બિઝનેસને એમ પણ ના કરવું. બીજી વસ્તુ કે ઓડિટના નામે બીજું આ તમને એમ બાદ મળે ના મળે, ઓલું મળે. સાહેબ આજની તારીખે મળે કે ના મળે, હું એક આ માધ્યમથી તો મારે અમુક ન મળે કે મહિલાઓ માટેના પેડ આ જીએસટી ફ્રી હોય, તો હું ખરીદું ને એના માટે માલ, તો મારે 10%, 16%, 18% જે જીએસટી આવે એ ભરવો પડે. તો હું રિફંડ લઉં તો મને મળે, નથી મળતો. એમાંય મેં લીધો તો તમે શું કામ લીધો, આ તમને ન મળે, એનું અર્થઘટન જુદું. પાણીના ગ્લાસ જેવું, અડધો ભર્યો છે ફૂલ એમ નહીં કે છે, પણ તમે પ્રોપર ચેનલથી ને પ્રોપર વેથી નથી જતા. ના એમાં રિફંડ અવશ્ય મળે છે. એક્સપોર્ટ કરે છે એના ખાતામાં સીધું આઈજીએસટી જમા થઈ જાય છે. તમે કોઈ બી એક્સપોર્ટરોને પૂછી શકો છો, એના ખાતામાં એક્સપોર્ટ માલ થયા પછી બિલ ઓફ લેડિંગ રજૂ કર્યા પછી ફ્રી હો ને તો ચેમ્બર ઓફ કોમર્સ આવજો. રાજકોટના કેટલા રિફંડ અટકેલ પડ્યા છે તમે જોવો કે વેપારીની પેઢી ઉઠવામાં. બીજું આપે એક અર્થતંત્રમાં એ બધું ઈર્ષાની દ્રષ્ટિએ તમે જોવો છો, વિકાસની દ્રષ્ટિએ તમે જોવો તો એવું નથી. એટલે હું બીજી વાત આપણે કરું કે હાલના તબક્કે એક સિસ્ટમ જે કાંઈ આપણી છે ને, પહેલાં આ લોકો જ વિરોધ કરતા, એફડીઆઈ જોઈ નહીં, આંદોલન આંતે ખૂબ કર્યા હતા. બરાબર. હવે 100% સુધી વહી ગયા. સાહેબ આજની તારીખે પરિસ્થિતિ એવી છે, ગ્લોબલ હોય તો આપણે હોવું જોઈએ ને હારે રહેવું જોઈએ. કોપર 4 મહિના પહેલાં કે 8 મહિના પહેલાં કોપરનો ભાવ 460 રૂપિયા કિલો હોય, એ એટલો બધો અપ થઈ થઈને 800 થઈ જાય. મેં તમારો ઓર્ડર લીધો, કાંઈ કર્યું, શું કર્યું, પરિસ્થિતિ અને જે ઘટે તો ઘટવા માંડે. તો આમાં એક સૈદ્ધાંતિક હોવું જોઈએ કે ભાઈ વૈશ્વિક બજાર હોય, એટલે વૈશ્વિક બજારમાં આજે કોઈ બી થતું હોય તો એ વૈશ્વિક બજાર છે. તો આપણે એને રોકી શકીએ, આપણે એને સહાય કરીને રોકી શકીએ. હું એ જ કહું છું કે આજે તમે એ વાત કરો છો, તમે મારી વાત પૂરી થવા દો. તમે મારી વાત છે ને, તમારી 800 રૂપિયા મણનો કપાસ હતો તો આજે 2000 રૂપિયા કપાસ છે, તો ખેડૂતોને કેટલો લાભ છે. તો એ વાત તમે કેમ નથી કરતા કોઈ? એટલે એક એના હિસાબે આપણી કેટલી ઇન્ડસ્ટ્રી બૂસ્ટ થાય છે. આજે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી 18 વર્ષ ખેડૂતે ભાવ નથી આપ્યો. શંકરસિંહ વખતે 1400 હતા. આજે એને હિસાબે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બૂસ્ટ થઈ, કાપડના ઉદ્યોગ બૂસ્ટ થયા. તો એ તમે કેમ નથી જાણ કરતા? શંકરસિંહ વાઘેલા વખતે જે કપાસના ભાવ છે એને શિષ્યએ ખરીદી કરીને 1400 લીધા હતા. એ પછી આજે ભાવ આવ્યા છે.
ત્યાં સુધી તો 800 માં ક્યાં હતા તમે બધા? 700 રૂપિયા ક્યારેય પછી ભાવ 800-900 રૂપિયામાં હતા ક્યાં હતા ત્યારે તમે? સારી વસ્તુ હવે છે બીજી એનો તમારે ઉલ્લેખ કરવો નથી. નહીં. તમારે બધી ખરાબ વસ્તુ ખરાબ ક્યાં જવું તો સિસ્ટમ સુધારવાની વાત છે. એ જ અમે કહી છે ને, તો તમે એ વસ્તુ પણ હું ઈ જ કહું એ છું વસ્તુને તમે સ્વીકારતા નથી. પણ હું ઈ જ કહું છું કે વેપારી અનબેલેન્સ થાય કે કોપર કોઈ મટીરિયલ હમણાં કોલસાની આપે જાણ્યું હાલતા બધું થઈ જાય, હાલતા ઘટી જાય. સાહેબ એક મારી પાસે ક્લિપ છે, તમે જોજો કે દેશ દિવાળીઓ ક્યારે બને. એના મુદ્દા આજે નહીં, 2010માં જે ભાઈએ આપણા જે ગાયક કલાકાર છે એને ગાયા છે, આજની તારીખે તમે એમ કહો પેટ્રોલના 18 રૂપિયા ઘટાડ્યા, ડીઝલના ઘટાડ્યા, બહુ સારી વાત. કેમ તમે ગેસમાં ન ઘટાડ્યા? અદાણી છે, અદાણીનો ગેસ અને તમારે ફંડ લઈ લેવાનું છે. તમને હું કામ ન ઘટાડ્યા? આખા હિન્દુસ્તાનમાંથી બે જ વેપારી દેખાય છે, અદાણી ને અંબાણી. બીજા કોઈ વેપારી પણ એ નથી. બે જ તમને દે છે ના, ના, ને, ના, એવું તમારા નથી. માટેથી બે ખોટી જ વાત છે. છે. આખા હિન્દુસ્તાનમાં બીજા ઘણા વેપારી છે, તો એને તમે કેમ કોઈ જોતા બીજા નથી? વેપારીનું ભૂલી જાઓ. તમને આ ઈર્ષાની નહીં, શક્તિ અહિંસા જોવો, નહીં. તમને ગુજરાતમાં તમે જે વેપારી દેખાય છે. બીજેપી સાબિત કરે છે ના, ને, ના, ના. એને જે ફંડ આવે ને એ આંકડા જાહેર કરે એટલે ખબર પડી જાય આંકડા કે જાહેર અંદાણી છે. અંબાણી છે કે બીજું તમે કોઈ છે. RTI કરી શકો છો સાહેબ. કોઈ દી આરટીઆઈ માં આવતા જ નથી એટલે તમે ફાંકા મારો છો. ખોટી વાત છે. ખોટી વાત અરે છે, સાહેબ. રાજકીય પાર્ટીના ફંડનું આરટીઆઈ માં નથી આવતું. કાંઈ ગુજરાતી છે એટલે તમને અદાણી દેખાય છે? ના ના, પૈસા દી એટલે તો દેખાય. બીજા કેટલા બધા વેપારી તો છે? ઘટાડો ને, એના ગેસના બધા કેમ ઘટાડો. તમે નામ નથી સાહેબ, લેતા? ડીઝલના ઘટા. ગેસ તો ગુજરાત નહીં, દેશ નહીં, ચલાવે છે ને. ડીઝલના ઘટા, આજે પેટ્રોલના ઘટા, તો આના ઘટવા જોઈએ ને. હું આ સાહેબ આપને સવાલ કરું છું. ઓકે, સરસ. તમારો બંનેની દલીલો પોતપોતાની રીતે પાર્ટીને ધ્યાનમાં રાખીને કરો છો. યોગેશ્વરભાઈ, મારે આપને પૂછવાનું છે કે નોકરિયાતો માટે ઇન્કમ ટેક્સની મર્યાદા વધવી જોઈએ આ બજેટમાં, અને વધે તો તમારી દ્રષ્ટિએ કેટલી થવી જોઈએ? એટલે એ વિચારણા હેઠળ છે. અત્યારે 2.5 લાખ હોય છે અને એ આવતા બજેટમાં નિર્મલા સીતારામનજી એ બધાનો પ્રસ્તાવ ગયો છે તો કદાચ વધી પણ શકે. કેટલી? એટલે 4 લાખને અનુસંધાન કરીને કદાચ આવશે. પાકો આંકડો તો હવે બજેટ આવશે ત્યારે આપને બધાને ખ્યાલ આવશે. બરાબર છે. શિવલાલભાઈ, કોવિડ કાળ છેલ્લા 1.5-2 વર્ષથી આપણે ભોગવી રહ્યા છીએ, તો એમાં લોકોને રાહત થાય એવા કોઈ સૂચનો બજેટમાં? બજેટ કેવું આવશે તો આપણને ખબર નથી, પણ તમારા સૂચનો શું છે? એમાં કોવિડમાં બીજા તો આ લોકો કાંઈ કરી જ ન શકે અને થશે પણ નહીં. કારણ કે એક એ વ્યવસ્થા તંત્ર કે અર્થતંત્રના ભાગમાં જે હાલતું હોય એમાં કોને તમે આમાં ગણી શકો, કોને આમાં. પણ કોવિડના હિસાબે કોઈ બિઝનેસ કરવાવાળા, કોઈ ફેમિલી, કોઈ એવી રીતે ક્યાંય ડિસ્ટર્બ કે કાંઈ થયા હોય એવા ફેમિલીને કોઈ પેનલ્ટી, દંડ, આ તે જે કાંઈ હોય એમાંથી એમને કેવી રીતે બાદ મળે કે કેવી રીતે એને ઉગારવામાં આવે, કેવી રીતે એને સહાય કરીને ડેવલપ કરવામાં આવે, એની પર લોન હોય, એની પર બીજી કાંઈ આવું બધું હોય અને જો ઠપ થઈ ગયું હોય તો એક વસ્તુ એ છે. બીજી કે જેના મા બાપ બંને ગુજરી ગયા છે અને એને જે કાંઈ આગળ ભણતરમાં ને એમાં શું કરીએ ગઈ, કારણ કે ઓલ ઓવર 6 થી 14 વર્ષના દીકરા દીકરીને મફત અને ફરજિયાત શિક્ષણ તો આપવાનું કેન્દ્ર રાજ્ય સરકારની જવાબદારી છે જ. એ જવાબદારી સુપેરે નિભાવે. આપણે વધારાનું ફંડે નથી જોતું કે એ સુપેરે નિભાવે અને એને એવી રીતે કરે. પછી જેની ટેકનિક કોઈની આવી રીતે મજબૂરીના હિસાબે ભણી ન ગયા આગળ કોઈ સારી મેડિકલ, એન્જિનિયરિંગ એમાં, તો એ સહાય કરે. બાકી કોઈ સહાયની આશાય રાખવાની નથી અને મળશે પણ નહીં. યોગેશ્વરભાઈ, કોઈ સહાયની આશા નથી રાખવાની ને મળશે પણ નહીં એવું શિવલાલભાઈ કહે છે. એ ખોટી વાત છે. આજે જે આપણા બાળકો અનાથ થયા છે કોરોનામાં, એને આર્થિક સહાય ગુજરાત સરકારે આપેલી જ છે. આપને ખ્યાલ જ હશે. કેટલી? 50,000 રૂપિયા આપેલી છે. અને બાળકોને નથી આપી. હા, બાળકોને જ આપી છે. ભણતરની વાત કરું. હા, તો ભણતર સહાયમાં બધું આવી જાય ને. અને ભણતર તો આજે તમને અમે જણાવ્યું કે ભાઈ સંસ્થાઓ, જે સ્કૂલ છે, સરકારી સ્કૂલ એકદમ સરસ છે અને એમાં પૂરતું ને એકદમ એજ્યુકેશન સરસ સિસ્ટમથી આપી રહ્યું છે. આપના બાળકો ત્યાં ભણે છે? આપના બાળકો? એટલે અમારા તો એવું નથી. તો તમારા બાળકો ક્યાં ભણે છે એ તમે જણાવો અમને. અમારે તો અમને મજબૂરી છે કે અહીંયા નથી એટલે ભણાવવા જવા. તો અમારા શિક્ષણ જ નથી હરખું. અમારા સગાવાલાનો, અમારા ગ્રુપના ઘણા બાળકો ત્યાં ભણે છે. ઓકે શિવલાલભાઈ, તમે જે સૂચનો કર્યા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસેથી આવી અપેક્ષા છે બજેટમાં વગેરે વગેરે, તો આમ આદમી પાર્ટીની સરકાર જો હોય તો એ અપેક્ષા પૂર્ણ થઈ જાય એવું તમે માનો છો? નહીં, આમ આદમી પાર્ટીમાં અમારે છે ને એક બજેટની જે આપણે વાત મેં પહેલાં કરી કે અમુક જે પાસામાં
આવક અને જાવક રૂપિયો એક આવશે તો જાશે ક્યાં, એ જાશે ક્યાંમાં જે આપણે હું વાત કરું તો અમુક પર્સન્ટેજ આપણા પગારમાં જાય, અમુક પ્રકાર આપણા વહીવટીમાં જાય, અમુક આપણે નવા પ્રોજેક્ટમાં જાય, અમુક ખર્ચ આપણા અનપ્લાનેડ અને એમાં જાય. હવે આપણે કાંઈ બીજું કરવામાં એક જ નથી કે આમ આદમી પાર્ટી જો આ બજેટ રજૂ કરે અથવા કરવાની હોય તો આમ આદમી પાર્ટી જે લીકેજીસવાળા ભાગ છે, લીકેજીસવાળા જે ટેન્ડર કે જે પ્રક્રિયા કે જે મામકાવાદ સગાવાદ અને જે જાતા હોય એની ઉપર પૂરી વ્યવસ્થા કે તકેદારી રાખી અને રોકે એટલે બજેટ ડેફિસિટ જે કંઈ ફિસ્કલ કે આવે એ ન થાય અને રોકાઈ જાય. હું આપને એક બે ત્રણ વાત કરું કે ગુજરાતની અંદર જમીન માપણીની એક આવી ગઈ કે સેટેલાઇટથી જમીનો માપવાની નાંતે આવ્યું. આજની તારીખે કેસ હજી ઊભા છે. જવા દીધો જમીનનો ટોટલ દસ્તાવેજ બધાય રજીસ્ટ્રેશન. મારી વાત તો પૂરી થાય દે. એ સારી વસ્તુ કોઈ કાંઈ ધ્યાનમાં નથી ઓકે, લેતા. શિવલાલભાઈ એની વાત કરવા દઈએ, પછી એટલે- તમારે જે જવાબ આપવો હોય તો એટલે- તમે આપી શકો. એટલે હું આપને બીજી આ એક વાત કરું કે તેમાં શું થાય કે ટેન્ડર કેને આપવું. મારે અમુક સંસ્થાઓના નામ નથી દેવા, અમુક એવા નથી દેવા કે એ બધું થઈ જતું હોય. સાહેબ જમીન માપણીમાં કૌભાંડ, મારો સર્વે નંબર તમારામાં તમારો વાં મૂકી ગયો, આ થઈ ગયો, તો એ જમીનના પેમેન્ટ આજની તારીખે એને પેમેન્ટ 780 કરોડ કે જે હોય ચૂકવાઈ જાય. એટલે આ બધી જે આવી વસ્તુ છે ને કે જેને કરવાનું છે ને પાસે કરવાનું જ છે. બ્રિજમાં તિરાડ પડે ને બ્રિજ પડે ને ફલાણું થાય તો હજી શું કરે, એ છાવરવામાં આવે. એના બદલે એની પાસે કરાવી કે જે કરાવો વ્યવસ્થિત કરાવો. એટલે બજેટમાં બે જ કે તાઇફા અને આવા જે ખોટા ખર્ચા છે એ તમે રોકો એટલે ઇન્ડિયામાં તમે જે દેવું એ મધ્યમ વર્ગને, નોકરિયાતને અને બધાને સારી સગવડો આપી શકો એમ છો. કારણ કે આપણે જે ખર્ચ ગણી છે ને એ કેલ્ક્યુલેશન કરીને ગણી છે, પછી વાપરી છે ત્યાં એક મિસ્ટેક ભર્યું છે, ત્યાં એક ક્યાંક ને ક્યાંક. ભલે હું એમ નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી કરાવે છે, એમાં આઈએસ આઈપીએસ અધિકારી આખી લોબી હોય એ કરતા હોય, પણ ઓના જેવું છે કે માથે બેઠો એને ખબર નથી તો થઈ જઈશ. જો પદાધિકારી બહુ ધ્યાન રાખીને કરે તો ન થઈ શકે. અને સાહેબે જે એક પાણી વિશે બહુ સરસ વાત કરી કે પાણી, તમે પાણીના બિલ જોશો ને આજની તારીખે નર્મદાનું પાણી આવે છે ને, આ ખાલી એક ભૂપેન્દ્રભાઈની સરકાર આવી ને આપણને બિલ રજૂ કર્યું હતું. સાહેબ કર્યું આ ઓના જેવું છે. પાણીની સુખાકારી છે એ જોઈ નથી શકતા. એને અરે સારી વાત છે, પણ પાછી બધી બૈરાઓને બેડા લઈને પાણી લેવા જાય એવી વ્યવસ્થા એ લોકોને કરવી છે. સમય હતો આ ને. બધો વિરોધ કરે છે. નહીં એ સારું તમે કર્યું જ છે, પણ તમે અત્યારે એક છેલ્લા કોઈ ઉનાળામાં નવા ડેમ કે નવું કાંઈક તો વ્યવસ્થા એકાદી હોતી કરો તો આપણે બોલા છેલ્લા પૈસા 5 વર્ષમાં એકેય ઉનાળામાં બૈરાઓને પાણીનું બેડું લઈને લેવા નથી જવું પડતું. સાહેબ જ્યાં એક નળ જ છે ત્યાં જળ આવી જાય છે, એ લોકો જોઈ નથી શકતા. ના પણ જોઈ નહીં એટલે આ ઈર્ષા કરે હકી. છે. હવે જોઈ નહીં શકી એનું કારણ છે કે એ પાણી અમને 10 રૂપિયા લીટર પડે છે. બીજી વાત એ ખોટી વાત બીજી છે વાત તમારી. કલ્પસર તમારી પાસે યોજના, proper કલ્પસર માહિતી યોજના એના જ મુખ્યમંત્રી કેશુભાઈ જે બનાવી હતી, એક આપણો સૌરાષ્ટ્રનો જિંદગીમાં કોઈ વિકલ્પ નથી. કલ્પસર નહીં થાય ત્યાં સુધી નર્મદા ઉપર આપણને વેચાતું પાણી જેટલો વિકાસ છે gravity થી ને, આવે. એને એ લોકો તાઇફા કહે છે. એટલે આ જે વિકાસને સ્વીકારી નથી શકતા. કલ્પસર યોજના અને નહીં થાય તાઇફાનું ને નામ આપી દે છે. ત્યાં સુધી તમે કોઈ પાણીની વ્યવસ્થા કે થાય એ નહીં કરી શકો. એટલે તમે ગમે ત્યારે, હું બહુ દુઃખ સાથે કહું છું કે 16ની સાલમાં લગભગ કલ્પસર માટે તમે બજેટ પૂછશો ને સાહેબને ને સાહેબ, તો આટલું બજેટ ફાળવી નાખ્યું એ ક્યાં વાપર્યું ખબર નથી. પેલા ભૂમાફિયાઓ એટલે પોટલાય. હતા અને જમીનો બધાની સાહેબ, ખાઈ પાણીની જતા. વાત કરો ને તો આ- તારે. તો આ લેન્ડ ગ્રેબિંગ જે નાખ્યું, જે સારી સારી વસ્તુ છે એ અમને કોઈ દેખાતી જ નથી. પણ આવ્યું શું કામ? તમારી પાસે હિતૈવૃત્ય શાસન હતું, તો- પોલીસ હતી, શાસન સુશાસન અને હતું. શાસન તો 2014 થી આવ્યું ને હિન્દુસ્તાનમાં, આમાં 2013 થી આવ્યું. હિન્દુસ્તાન ભૂલી જાઓ, ગુજરાતમાં તમે અને ભૂમાફિયા ગુજરાત નાખ્યું હિન્દુસ્તાનનો છે. જે ભાગ કેન્દ્રનું છે નથી ને, નાખ્યું. ગુજરાત બહારનો તો તમે પ્રદેશ નથી. કેન્દ્ર નથી નાખ્યું, તમે ગુજરાતમાં હિતૈવૃત્ય હતું. તમારી એટલે સારી નબળાઈ વસ્તુઓ પોલી- એ લોકો તાઇફા કરીને વર્ણવે છે. સારો વિકાસ છે, સારી જે વસ્તુ છે સરકારની, એને બધું તાઇફા તરીકે વર્ણવી દે છે. સરસ. શિવલાલભાઈ, યોગેશ્વરભાઈ, આપની સાથે ચર્ચા કરીને ખૂબ મજા આવી. દર્શક મિત્રો, બજેટ
બજેટની જોગવાઈઓ, બજેટ કેવું હોવું જોઈએ અને બજેટ પહેલાં 5 રાજ્યોની ચૂંટણીને અનુલક્ષીને જે જાહેરાતો થાય છે એના ઉપર સરસ મજાની એક ડિબેટ આજે અબતકના માધ્યમથી આપ સૌએ નિહાળી. ફરી પાછા નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.